તો રૂપાલા વિવાદમાં રાજકોટની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ આગેવાન અને લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે ફરિયાદ કરી છે। કોર્ટે આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધી છે। કોર્ટે ઇન્ક્વાયરી રજીસ્ટર લઈ વધુ સાક્ષી પુરાવા રજૂ કરવા માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી માન સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની આદિત્યસિંહ ગોહિલની કોર્ટમાં રજૂઆત રાજકોટની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। રૂપાલા વિવાદ જે વધુ વકરી રહ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, હવે વિવાદ વધુ વકરી રહ્યો છે, કોર્ટ સુધી પહોંચ્યો છે। ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફથી આજરોજ સાંજના સમયે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમનું જે ફાર્મ હાઉસ છે ગણેશગઢ ખાતે, કે જ્યાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો છે તે એકઠા થવાના છે। ત્યાં મધ્યસ્થી બનવાના છે ખુદ જયરાજસિંહ જાડેજાને। ભારતીય જનતા પાર્ટીએ જે હવે કમાન છે, સમાધાનની કમાન છે, તે જયરાજસિંહ જાડેજાને આપી હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જે કોંગ્રેસના જે આગેવાન છે કે જે અગાઉ NSUI અને યુથ કોંગ્રેસ સાથે જોડાઈ ચૂક્યા છે, તેવા આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટની અંદર બદનક્ષીનો દાવો છે તે કરવામાં આવ્યો છે। IPC 499 અને 500 અંતર્ગત માનહાનિને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તે પ્રકારની ફરિયાદ છે તે કરવામાં આવી છે। ગઈકાલે કોર્ટ દ્વારા આદિત્યસિંહ ગોહિલની છે તે જુબાની લેવામાં આવી છે અને વધુ સાક્ષી અને વધુ પુરાવા બાબતે હાલ અત્યારે કેસ છે તે મુલતવી રાખવામાં આવ્યો છે। જી મિત્તલ। બિલકુલ બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। હાલ કેસ મુલતવી રખાયો છે। તો છોટુ વસાવા આજે નવી પાર્ટીના ઉમેદવારો જાહેર કરશે। ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશની લોકસભાની બેઠકો માટે પણ ઉમેદવાર જાહેર કરી શકે છે। છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી નામે નવી પાર્ટી બનાવી છે। પુત્ર અને BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ નવી પાર્ટી બનાવી છે। છોટુભાઈ ઝઘડિયાના વાસણામાં આજે બેઠક કરશે। બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી આગેવાનો હાજર રહેશે। તો અમરેલીમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર। અમરેલી ભાજપ કાર્યાલયે તાળા લાગ્યા છે। કમલમમાં કકડાટ છે, કોંગ્રેસ ટનાટન છે, ત્યારે ભાજપમાં આંતરિક વિવાદ પર ધાનાણીના પ્રહાર। આજ સાબરકાંઠામાં ભીખુસિંહને હોઠા પાડ્યા, રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા, અહીંયા અમરેલીમાં નારાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ, પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો, સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા, રાજકોટમાં રૂપાણીને રમાડ્યા, ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી। મને ચિંતા એ વાતની છે કે અમારા મેહાણી કાકાનો તો હચોડો કાંટો જ કાઢી દે। અન્ય મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે। કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામા આપી દીધા છે। આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે। ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર હતા, જેના રાજીનામાથી હવે ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે। વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે। સાથે લઘુમતી હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો છે। સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો છે। એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ। ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ, એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે। તો ખંભાળિયામાં કોંગ્રેસમાં બંગાળ પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મોનુ બેરાએ હાજરીમાં જ 800થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓના કેસરિયા। દ્વારકા જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાન
એભા કરબૂરે 800 થી વધુ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો. જિલ્લા પંચાયત સભ્ય, એપીએમસી ખંભાળિયા ડિરેક્ટર, ખેતી બેંકના ડિરેક્ટર સહિતના હોદ્દાઓ પર રહેતા એભા કરબૂરે સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસના તાલુકા પંચાયતના 3 સદસ્યો, 4 માજી તાલુકા પંચાયત સદસ્ય, 2 એપીએમસી ખંભાળિયાના ડાયરેક્ટર તથા 15 જેટલા ગ્રામ પંચાયત સરપંચ અને સદસ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂનમ માડમની હાજરીમાં ભાજપમાં કરી એન્ટ્રી. એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયાની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બન્યા. આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળુભાઈ કંડોરિયા, એભાભાઈ કરમૂર, શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના 3-4 સદસ્યો અને એમની સાથે લગભગ 6 કે 7 સરપંચો, આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. શ્રી એભાભાઈ કરમૂર, એની સાથે 4 તાલુકા પંચાયતના સદસ્ય, 6 થી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને 20 થી વધારે સરપંચશ્રીઓ અને 500 થી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એની કોંગ્રેસમાં 1 અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે. અહીંયા હમણાં એને અમે બધા મળ્યા, આવકાર્યા છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે. કોંગ્રેસમાં સારા માણસો, અર્જુનભાઈ જેવા, અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુળુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે. એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વયા જાય છે. કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય. કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઊભીએ તો એને ગમતા નથી. આવા સંજોગો કોંગ્રેસના આવ્યા એટલે આ સંજોગોને લીધે હું પછી કોંગ્રેસ છોડવાનો મેં આ નિર્ણય લીધો છે. છેલ્લા ટર્મથી, છેલ્લા સમયથી મોદી સાહેબની રામ મંદિરની વાત હોય, 370ની કલમ હોય, 35A હોય કે CAA હોય કે યુનિફોર્મ સિવિલ કોડ હોય, જેવી નીતિઓથી ખરેખર અમે પ્રેરણા લીધી છે અને એવું લાગે છે કે મોદી સાહેબનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એમની પાસે એક વિઝન છે, એમની પાસે માળખું છે. તેની સામે કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી, કોંગ્રેસ પાસે કોઈ લીડરશિપ, તટસ્થ લીડરશિપ નથી, જેના કારણે અમે સ્થાનિક પ્રજા અને ના પ્રશ્નોને ઉકેલી શકીએ. તો રાજકોટમાં કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. વિક્રમ સોરાણી વિધિવત રીતે આજે કોંગ્રેસમાં જોડાશે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર સમર્થકો સાથે પહોંચશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરશે. 2023માં આપમાંથી વિક્રમ સોરાણીએ રાજીનામું ધર્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેરથી ઉમેદવારી કરી હતી. વિક્રમ સોરાણીને કુલ 53,485 વોટ મેળવ્યા હતા. વિધાનસભા બેઠક પર 26.35% વોટ શેર મેળવ્યો હતો. અન્ય મહત્વના સમાચાર. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો છે. કુકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તો ગઈકાલે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણી વિલાસ કરવા અંગે કારણદર્શક નોટિસ આપી હતી. પ્રકાશ પટેલે પાણીખડક ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ઉમેદવાર અનંત પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે.